નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અધિશોષણ, અવશોષણ, શોષણ, અપશોષણ વગેરે શબ્દોનો અભ્યાસ કર્યો. બરાબર છે. આજે આપણે અધિશોષણની ક્રિયાવિધિ જોઈશું. એ પહેલા આપણે અધિશોષણ અને અવશોષણનો તફાવત સમજીશું. બરાબર છે. એક્ઝામ માટે 2 માર્ક્સની અંદર અગત્યનો ક્વેશ્ચન છે. પ્રશ્ન છે અધિશોષણ અને અવશોષણનો તફાવત આપો. તો આપણે ખબર છે કે અધિશોષણ છે એ પૃષ્ઠની સપાટી, એટલે પૃષ્ઠ કે સપાટી પર થતી ઘટના છે, પૃષ્ઠ ઘટના છે, પરિઘટના છે. જ્યારે અવશોષણ એ તો કે એ સપાટીની અંદર જે બલ્કમાં જે જથ્થો છે એ જથ્થામય કલાની અંદર પ્રવેશે છે. તો પહેલો મુદ્દો આપણે લખીએ કે અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે, એટલે કે સપાટી પર જોવા મળે છે. જ્યારે અવશોષણ એ સપાટીની અંદર, એટલે કે જથ્થામય કલામાં થાય છે અથવા જોવા મળે છે. નંબર 2, મિત્રો અધિશોષણની આપણે જ્યારે વાત કરતા હોય તો આ ઘન અધિશોષક છે. આપણે જોયું કે સક્રિયકૃત ચારકોલને જ્યારે રંગીન દ્રાવણમાં શાહી નાખેલ રંગીન દ્રાવણ છે અથવા મિથિલિન બ્લુ કે સેફ્રેનિન જેવા અભિરંજકથી આપણે રંગીન દ્રાવણ બનાવ્યું છે અને એમાં ચારકોલ નાખીએ છીએ ત્યારે એની પર અધિશોષણ થાય છે. તો અહીં જે અધિશોષક છે ઘન પદાર્થ છે. બરાબર છે. તો અને ધારો કે આપણે એમાં જોયું કે દ્રાવણની ઉપર જે અણુઓ છે વાયુના, એ અણુ એની ઉપર અધિશોષણ પામે છે. બરાબર છે. અંદર પણ જાય પણ અધિશોષણ પણ થતું હોય ને. તો સામાન્ય રીતે અધિશોષક 2 પ્રકારના હોઈ શકે, એક તો ઘન પ્રકારના અથવા પ્રવાહી પ્રકારના હોઈ શકે. તો ઘન પ્રકારની આપણે વાત કરીએ તો એની અંદર પ્રવાહીમાંના કણો એની ઉપર શોષાતા હોય, પાણીના અણુ શોષાતા હોય. બરાબર છે. અથવા આપણે જોઈએ કે હેબર વિધિની અંદર એફીના ટુકડા ઉપર તો કે N2 અને H2 વાયુ અધિશોષણ પામતા હોય છે મિત્રો. તો ઘન પદાર્થ ઉપર પ્રવાહીના કણો અધિશોષાતા હોય અથવા વાયુના કણો અધિશોષાતા હોય તો બંનેની કલા અલગ અલગ છે. અધિશોષકની કલા અલગ છે અને અધિશોષિત પામતા અણુની કલા અલગ અલગ છે, ફેઝ અલગ અલગ છે, દ્રવ્ય અવસ્થા જુદી જુદી છે. એ જ પ્રકારે પ્રવાહી દ્રાવણ પર જ્યારે વાયુના અણુનું અધિશોષણ થતું હોય તો પ્રવાહી અને વાયુ બે અલગ અલગ કલા છે, અલગ અલગ પ્રાવસ્થા અથવા ભૌતિક અવસ્થાઓ છે. તો જ્યારે બે અલગ અલગ કલાઓમાં અધિશોષણ થાય છે માટે આપણે એને વિષમાન પ્રણાલી કહીશું. જ્યારે વાદળીમાં પાણીને જ્યારે નાખીએ છીએ ત્યારે એ બધી જ જગ્યાએ, વાદળીની અંદર દરેક જગ્યાએ એક સરખા પ્રમાણમાં એ વિતરિત થાય છે. એટલે એ અવશોષણ એ સમાન પ્રણાલી છે. એ તો અહીંયા આપણે લખીશું કે અધિશોષણ એ વિષમાન પ્રણાલી છે. જ્યારે અવશોષણ એ સમાન પ્રણાલીનું ઉદાહરણ છે. નંબર 3 લઈએ મિત્રો. અધિશોષણનો અર્થ શું થયો? સપાટી પર જમા થવાની ઘટના. તો ઇમેજિન કરો કે તમને કોઈ હોલમાં, તો કે 11મા ધોરણના અને 12મા ધોરણના બધા જ વિદ્યાર્થીઓને કોઈ એક હોલમાં બેસાડવાના છે. બરાબર છે. ધારો કે 100 ખુરશીઓ મૂકેલી છે. તો શરૂઆતના જે 100 વિદ્યાર્થીઓ છે 100 ખુરશીઓ પર બેસશે. પણ શરૂઆતમાં જે વિદ્યાર્થીઓ છે એના માટે બેસવા માટે અનેક ખુરશીઓ છે, કોઈ પણ જગ્યાએ બેસી શકે છે. પણ જેમ જેમ ખુરશીઓ ભરાતી જશે તેમ તેમ અધિશોષણ એટલે કે વિદ્યાર્થીની બેસવાની ઘટના કેવી થઈ જશે? ધીમી થઈ જશે. રાઈટ. તો અધિશોષણની ઘટના શરૂઆતમાં ઝડપી હોય છે, પરંતુ ધીમે ધીમે પેલું સ્થાન ભરાતા જશે તો અધિશોષણની ઘટના કેવી થશે? ધીમી પડશે. પણ જ્યારે અવશોષણની વાત કરીશું ત્યારે બધા એક સાથે જ તો કે પ્રક્રિયા કરશે. એટલે વેગ કેવો હશે? એનો ઝડપી હશે. વાદળીમાં પાણી નાખીશું તો ધીમે ધીમે નહીં જાય, બધું જ એક સાથે પાણીની અંદર એબ્સોર્બ થશે જેટલું શક્ય બનશે ત્યાં સુધીને. તો કહી શકાય કે અધિશોષણની ઘટના કેવી છે? તો કે અધિશોષણની ઘટના શરૂઆતમાં ઝડપી છે. અધિશોષણની ઘટના શરૂઆતમાં ઝડપી છે, પરંતુ ત્યારબાદ તે શું થશે? તો કે એ ધીમી પડશે. પરંતુ ત્યારબાદ તે પ્રક્રિયાનો વેગ કેવો થશે? ત્યારબાદ તે પ્રક્રિયા ધીમી થશે.
અથવા ધીમા વેગથી થશે, બરાબર છે। પરંતુ અહીંયા આપણે અવશોષણની વાત કરીએ તો શું થશે, એક સરખી ઝડપે પ્રક્રિયા થશે। ઉદાહરણ લખીએ આપણે તો સિલિકા જેલની આપણે ઉદાહરણ લઈએ તો કે સિલિકા જેલ પર પાણીના અણુઓનું અધિશોષણ। મિત્રો તમે જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ ને જ્યારે ભેજવાળા વાતાવરણમાં રાખશો ત્યારે કેલ્શિયમ ક્લોરાઇડ પાણીના અણુઓને શોષી લેશે, બરાબર છે, એટલે એની અંદર અધિશોષણ થશે અને અવશોષણ પણ થશે। તો આ બધા જ અણુઓ કેલ્શિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ ક્લોરાઇડના સજળ અવક્ષેપ બનાવે છે, બરાબર છે। એટલે કે સપાટી પર નહીં પરંતુ જથ્થાની અંદર પાણીના અણુ પ્રવેશીને એ કેલ્શિયમ ક્લોરાઇડના સજળ અવક્ષેપ આપે છે। તો ઉદાહરણ લખીએ અહીંયા ગાડી નંબર 4 ઉદાહરણ, કેલ્શિયમ ક્લોરાઇડ પાણીના અણુઓ નું અવશોષણ કરી સજળ કેલ્શિયમ ક્લોરાઇડમાં ફેરવાય છે। મિત્રો આ કેવો છે, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે, બરાબર છે। નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પાણીના અણુનું અવશોષણ કરે છે અને કેલ્શિયમ ક્લોરાઇડના સજળ અણુમાં ફેરવાય છે, CaCl2 દાખલા તરીકે 4H2 6H2 એમાં ફેરવાય છે, બરાબર છે। એ અવશોષણની ઘટના છે। હવે આપણે અધિશોષણની ક્રિયાવિધિની વાત કરીએ તો અહીંયા સમજવા પ્રયત્ન કરજો કે ધારો કે ઘન પદાર્થ છે અને ઘન પદાર્થ પર ધારો કે વાયુના અણુઓ આવીને બેસે છે, શા માટે બેસે છે, એવું તો શું થાય છે કે બેસે છે, બરાબર છે। તો તમે ઇમેજિન કરો તમે ગાર્ડનમાં ફરવા ગયા છો, ગાર્ડનમાં ફરવા જાઓ છો અને ત્યાં ગાડી 4-5 તો કે પેલા બાકડા છે, બેન્ચ છે બેસવા માટેની, પરંતુ એની ઉપર ગંદકી છે, એની ઉપર માટી અને અન્ય કચરો છે, બરાબર છે, ખાદ્ય પદાર્થના અવશેષ પડેલા છે ત્યાં ગાડી, તો તમે ચાલતા ચાલતા થાકી ગયા છો તો પણ ત્યાં નહીં બેસો, કેમ, જગ્યા ખરાબ છે। પરંતુ ખૂબ સરસ મજાનો ડેકોરેટ કરેલો એકદમ મજાનો નવો જ બેન્ચ, નવો જ બાકડો છે તો શું થશે, તમે એની પર એને આકર્ષાશો, તમે ત્યાં આગળ થોડો સમય માટે બેસો ત્યાં ગાડી, જસ્ટ સમજો અહીંયા ગાડી। તો અધિશોષણમાં શું થાય છે તો કે સામાન્ય રીતે અધિશોષણની ઘટનાની અંદર અધિશોષક જેની પર અધિશોષણની પ્રક્રિયા ઘટના થાય છે આ અધિશોષક છે। તો અધિશોષકની સપાટી પરના અણુઓ છે એ પેલા અધિશોષિતના અણુઓને પોતાની તરફ આકર્ષે છે અને એ આકર્ષણ બળને કારણે અધિશોષિતના અણુઓ અધિશોષકની સપાટી પર જમા થાય છે, બોલાવે છે કે ભાઈ આવો બેસો બેસો, બરાબર છે, એટલે પેલા અધિશોષિતના અણુ એની ઉપર જમા થાય છે। તો આપણને પ્રશ્ન થાય કે અધિશોષકની સપાટી પર એવી તો કઈ ઘટના બને છે કે જેને કારણે અધિશોષકના સપાટી પરના અણુઓ એને પોતાની તરફ આકર્ષે છે। મિત્રો તો તમે અહીંયા જુઓ કે અહીંયા આપણે ઉદાહરણ પાણીના સ્વરૂપમાં લીધું છે, તો અહીંયા પાણી બી સમજી શકો છો અથવા ઘન પદાર્થ પણ સમજી શકો છો, બરાબર છે। આ પાણી એટલે કે દ્રાવણ બંને ઘટના આપણે એકમાં સમજીએ છીએ આપણે, બરાબર છે। ધારો કે અહીંયા આ પદાર્થ છે, ધારો કે આ ઘન પદાર્થ લીધો છે, ચલો આ સોલિડ પદાર્થ છે, બરાબર છે, અધિશોષક તરીકે, અને આ જે છે એ પ્રવાહી અધિશોષક છે, બંનેમાં વસ્તુ એક જ બને છે। અહીંયા તમે જુઓ કે આ જે સોલિડની સપાટી પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના જે અણુઓ છે, બરાબર છે, અહીંયા બે પ્રકારના અણુ જોવા મળે, એક તો પૃષ્ઠ પરના અણુઓ, બરાબર છે, આ બધા પૃષ્ઠ પરના અણુઓ, બરાબર છે, અહીંયા દ્રાવણની અંદર પ્રવાહીની સપાટી પરના અણુઓ, બરાબર છે, અને બીજા તો કે પૃષ્ઠની અંદરના અણુઓ એટલે કે સપાટીની અંદરનો જે જથ્થામણી કલા છે એની અંદરના અણુ, આ બંને અણુઓ પર એક સમાન પ્રકારનું તો કે બળ લાગતું નથી, બરાબર છે, અને એને કારણે પૃષ્ઠ ઘટના ઉદ્ભવે છે। શું થાય સમજવા પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે ચાહે ઘન હોય ચાહે પ્રવાહી હોય, આ આપણે પ્રવાહીનું એક્ઝામ્પલ છે, તો ચાહે ઘન હોય ચાહે પ્રવાહી હોય, આ બંને પ્રકારના અધિશોષકની અંદર જે જથ્થામય કલાની અંદરના અણુઓ છે એની ચારે તરફ એની બધી જ બાજુએ તો કે એના જેવા જ બીજા અણુઓથી તે ઘેરાયેલા હોય, બરાબર છે, અને તમે અહીંયા તમે જોઈ શકો છો કે આ અંદરનો અણુ છે, બરાબર છે, એની આજુબાજુ એના જેવા જ બીજા અણુ એને ઘેરી વળેલા છે,
આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય તો કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરાબર છે. પરંતુ આ આકર્ષણ બળ કેવું છે? નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે. તો અહીંયા પણ અણુઓ વચ્ચે જે વાંદરવાસ પ્રકારનું આકર્ષણ બળ જોવા મળે, એટલે કે અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ છે બરાબર છે પ્રમાણમાં નિર્બળ છે, પરંતુ આકર્ષણ બળ તો છે એટલે એક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષતો હોય છે. તો અહીંયા જે સપાટીની અંદરના અણુઓ છે એની બધી જ દિશામાં તો કે આકર્ષણ બળ ઉદ્ભવે છે આ પ્રકારે. પરિણામે બધા જ અણુઓ એને પોતાની તરફ આકર્ષતા હોય તો પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંદરનો અણુ હોય એની બધી જ દિશામાં એક સરખા પ્રમાણમાં આકર્ષણ બળ લાગે તો પરિણામી આકર્ષણ બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. પરંતુ સપાટી પરના જે અણુઓ છે એની ચારે તરફ એક સરખા અણુઓ ઘેરાયેલા હોતા નથી. દાખલા તરીકે આપણે આ અણુની વાત કરીએ તો આ અણુ જે છે સપાટી પરનો, એમાં સપાટીની અંદર જે જથ્થામી કલા છે એની અંદરના અણુઓ એને પોતાની તરફ આકર્ષે છે, પોતાની તરફ આકર્ષે છે. પરંતુ સપાટીની ઉપર તો કે આ પ્રકારના અણુઓ ન હોવાને કારણે અહીંયા આકર્ષણ બળ નીચેની તરફ લાગે છે. એટલે કે અહીંયા આકર્ષણ બળ ન્યુટ્રલ થતું નથી, સંતુલિત થતું નથી. એટલે કે એ જે આકર્ષણ બળ છે એને આપણે અવશેષી આકર્ષણ બળ કહીશું અથવા અસંતુલિત આકર્ષણ બળ કહીશું. એને પરિણામે સપાટી પરના અણુઓ છે એ નીચેની તરફ ખેંચાણ અનુભવે છે, પરંતુ સપાટી પરના અણુઓ નીચે જવું નથી. તો એ શું કરશે? એ પોતાની ઉપરની તરફ ખેંચવા પ્રયત્ન કરશે અને એને કારણે એ પોતે ઉર્જા ધરાવશે. આમ સપાટી પરના અણુઓ અસંતુલિત બળથી તો કે સપાટી પર રહેવા માટે જે ઉર્જા ધરાવે છે એને આપણે પૃષ્ઠ ઉર્જા કહીશું. તો સપાટી પરના અણુઓ ઉપર અંદરની તરફ ખેંચાણ બળ લાગતું હોવાને કારણે જે ઉર્જા ધરાવે છે તેને આપણે પૃષ્ઠ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. આ પૃષ્ઠ ઉર્જા એ શું કરે છે? પોતાને સંતુલિત થવા માટે એ બીજાને પોતાની તરફ આકર્ષે છે. કોઈ વ્યક્તિને તરતા નથી આવડતું અને પાણીમાં પડ્યો છે, ડૂબી રહ્યો છે, તો એ કોઈ પણ વસ્તુને પોતે ખેંચવા પ્રયત્ન કરશે. કેમ? તો કે એને બચવું છે, બરાબર છે, એને પોતાને જાતને ઉઘાડવી છે. તો એ પ્રકારે સપાટી પરના અણુઓ અંદરની તરફના ખેંચાણ બળને કારણે એ બીજા અણુઓને બહારથી પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે અને એ પૃષ્ઠ ઉર્જા છે, બરાબર છે. તો તમે જુઓ આ પ્રકારની પૃષ્ઠ ઉર્જાને કારણે એ અધિશોષકની સપાટી પરના અણુઓ બીજા અણુને પોતાની તરફ આકર્ષે છે, એટલે કે અધિશોષિતના અણુઓને આકર્ષે છે, એવું થયું એનો અર્થ. તો આ અણુઓને આકર્ષે છે ત્યારે અધિશોષિતના અણુ જ્યારે એની ઉપર બેસે છે, જમા થાય છે, ત્યારે અધિશોષક પોતાની ઉર્જા એને આપી દે છે, ખેંચ એ છે બીજાને આપી દે છે, એટલે કે અધિશોષણ ઉર્જા ઉત્પન્ન થાય છે ઉષ્માના સ્વરૂપમાં. તો અધિશોષણ ઉષ્મા અથવા અધિશોષણ એન્થાલ્પી. વ્યાખ્યા શું છે? તો કે અધિશોષિતના અણુઓ જ્યારે અધિશોષકની સપાટી ઉપર અધિશોષણ પામે છે તે દરમિયાન સપાટી પરના અણુઓ પોતાની પૃષ્ઠ ઉર્જા છે, બરાબર છે, એનું ઉષ્મામાં રૂપાંતર કરે છે અને ઉષ્મા ગુમાવે છે. આ ગુમાવતી આ મુક્ત થતી ઉષ્માને આપણે અધિશોષણ ઉષ્મા કહીએ છીએ. 1 મોલ અધિશોષકના અણુઓ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા આપણે એને કિલોજૂલ પ્રતિ મોલમાં દર્શાવી શકીએ. તો અધિશોષણ ઉષ્માને ડેલ્ટા એચ વડે દર્શાવીએ તો અધિશોષણમાં ઉષ્મા મુક્ત થાય છે, માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય, માટે ડેલ્ટા એચ કેવો બની જશે? ડેલ્ટા એચ નેગેટિવ બનશે. હવે મિત્રો અહીંયા અધિશોષણની ઘટનામાં શું થશે? તો કે ધારો કે કોઈ બંધ પાત્રની અંદર અધિશોષક છે, બરાબર છે, તમે અહીંયા જુઓ આપણે નથી જોઈ ગાડી. તો ધારો કે કોઈ એક પાત્રની અંદર બંધ પાત્રની અંદર અધિશોષક ચારકો છે, દાખલા તરીકે અંદર વાયુઓ છે, તો વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે એન્ટ્રોપી કેવી છે? વધારે છે. હવે અધિશોષક હોવાને કારણે આ અણુ એની ઉપર અધિશોષણ પામશે એની સપાટી ઉપર, એને કારણે વાયુના અણુઓ ઘટશે એટલે અવ્યવસ્થામાં ઘટાડો થશે. અવ્યવસ્થા ઘટે એટલે એન્ટ્રોપી ઘટી તેમ કહેવાય અને એન્ટ્રોપી ઘટે તો ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થાય? નેગેટિવ થાય. તો અહીંયા લખી શકીએ કે અધિશોષણની ઘટના દરમિયાન અધિશોષિતના અણુઓની અવ્યવસ્થામાં એટલે કે એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે, તેથી ડેલ્ટા એસ નેગેટિવ બને. અને મિત્રો ડેલ્ટા એસ નેગેટિવ છે, ડેલ્ટા એચ નેગેટિવ છે, તો આપણને ખબર છે કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બીજા નિયમમાં આપણે કીધેલું છે કે કોઈ પણ પ્રક્રમ દરમિયાન તો કે જ્યારે એન્ટ્રોપીમાં ઘટાડો થતો હોય, એન્ટ્રોપીમાં વધારો થતો હોય અને ડેલ્ટા જી મુક્ત ઉર્જા ફેરફારમાં ઘટાડો થતો હોય તો પ્રક્રિયા આપમેળે થાય. તો આપણને ખબર છે કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર કોઈ પણ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી કેવો હોવો જોઈએ? નેગેટિવ હોવો જોઈએ. અને ડેલ્ટા જી જો નેગેટિવ કરવો હોય, ડેલ્ટા જી જો મારે નેગેટિવ કરવો હોય તો ડેલ્ટા ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા અનુસાર ડેલ્ટા જી કેવો થવો જોઈએ? નેગેટિવ થવો જોઈએ. પણ અહીંયા તમે જો ડેલ્ટા એચ નેગેટિવ છે
ડેલ્ટા એચ નેગેટિવ છે, બરાબર છે, અને અહીંયા તમે જો ડેલ્ટા એસ કેવો છે, નેગેટિવ છે. ડેલ્ટા એસ નેગેટિવ છે તો નેગેટિવ ટુ નેગેટિવ ક્યાં થઈ જાય, પોઝિટિવ થઈ જાય. તો અહીંયા ડેલ્ટા એસ નેગેટિવ હોવાને કારણે માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. તો ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ છે અને આખું માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે, પોઝિટિવ છે. તો નેગેટિવ વત્તા પોઝિટિવ, તો ડેલ્ટા જી નેગેટિવ કરવા માટે શું કરવું પડે, ગાડી ડેલ્ટા એચ નું મૂલ્ય શક્ય હોય એટલું વધુ ઋણ રાખવું પડે. અને તો જ શું થાય, અહીંયા તમે સમજો ડેલ્ટા એસ નેગેટિવ છે, બરાબર છે, તો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થાય, નેગેટિવ થાય, બરાબર છે. પણ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય નેગેટિવ થયું, પણ અહીંયા માઇનસ મૂલ્ય છે, તો માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય. તેથી આપણે લખીએ છીએ કે તેથી માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થઈ ગયું, પોઝિટિવ થઈ ગયું. તો ડેલ્ટા એચ નેગેટિવ અને આખું આ પોઝિટિવ, તો ડેલ્ટા એચ શક્ય તેટલું ઋણ હોય, બરાબર છે, તો જ ડેલ્ટા જી લેસ ધેન 0 થાય, તો જ પ્રક્રિયા આપણે થાય. એનો અર્થ એવો થાય કે કોઈ પણ અધિશોષણની ઘટના જ્યારે થતી હોય છે તે દરમિયાન ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઋણ હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે ડેલ્ટા એચ ઉષ્મા વધારે મુક્ત થતી હોય છે અને એને કારણે પ્રક્રિયા આપણે થાય છે. જેમ જેમ અધિશોષણની ઘટના, બરાબર છે, આગળ વધે છે અને અધિશોષિત અણુઓ સપાટી પર જમા થાય છે, તેમ તેમ તો કે હવે ડેલ્ટા એચ મુક્ત થવાની એટલે કે ઉષ્મા મુક્ત થવાની પ્રક્રિયા ઘટે છે, ઓછી ઉષ્મા મુક્ત થાય છે. એટલે ડેલ્ટા એચ ધીમે ધીમે ઓછું નેગેટિવ બને છે. તેથી એક સમય એવો આવશે કે ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવમાં અને ટી ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવમાં એક સરખું થશે. તો તે વખતે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એચ ના મૂલ્ય ક્યાં થઈ ગયા, એક સરખા થઈ ગયા. ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ એક્સ અને માઇનસ ટી ડેલ્ટા એચ નું મૂલ્ય પ્લસ એક્સ. તો માઇનસ એક્સ અને પ્લસ એક્સ 0 થાય, તો બંનેના મૂલ્ય સરખા હોય, બરાબર છે. માઇનસ અને પ્લસ ને કારણે ડેલ્ટા જી 0 થાય, તો ડેલ્ટા જી 0 થાય તો પ્રક્રિયા કેવી થાય, સંતુલનમાં છે તે એમ કહેવાય. તમને અહીંયા નીચે નહીં દેખાતું હોય, જરાક જોઈ લેજો આ રીતે. હવે આપણે અધિશોષણના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. અધિશોષણના પ્રકાર બે રીતે પાડી શકાય. એક તો અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુઓની સંખ્યા કે જે અધિશોષણ પામે છે તેને આધારે એના બે પ્રકાર પડે. મિત્રો, ધન અધિશોષણ એટલે કે પોઝિટિવ એડસોર્પ્શન અને નેગેટિવ એડસોર્પ્શન, ઋણ અધિશોષણ. પણ આપણે કોર્સમાં ધન અને ઋણ અધિશોષણ નથી. જેડબલઈ ને નીટમાં છે, તો આપણે જ્યારે જેડબલઈ ને નીટ કરીશું ત્યારે એને ડિટેલમાં જોઈશું. અત્યારે ફક્ત આપણે અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુઓ જ્યારે આકર્ષાઈને અધિશોષણ પામે છે ત્યારે અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળથી જે જોડાયેલા છે તે આકર્ષણ બળને આધારે આપણે અધિશોષણના પ્રકારને અભ્યાસ કરીશું. અહીંયા બે પ્રકારના અધિશોષણ જોવા મળશે: ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણને અંગ્રેજીમાં ફિઝિસોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. ફિઝિસોર્પ્શનના નામથી ઓળખવામાં આવે છે અથવા ફિઝિકલ એડસોર્પ્શનના નામથી ઓળખવામાં આવે છે. અને રાસાયણિક અધિશોષણને કેમિસોર્પ્શનના નામથી ઓળખવામાં આવે છે. હું એટલા માટે લખું છું કે તમે જ્યારે કોઈ રેફરન્સ બુક સ્ટડી કરતા હોય, બરાબર છે, તો તમારા માટે આ શબ્દ નવો ના થઈ જાય, બરાબર છે. ફિઝિકલ એડસોર્પ્શન અને કેમિકલ એડસોર્પ્શન, ભૌતિક અધિશોષણ. તો સામાન્ય રીતે ભૌતિક પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. એમ માઇક્રો પદાર્થની અંદર એક પદાર્થ બીજાને આકર્ષતા હોય એવા નિર્બળ આકર્ષણ બળને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ. આપણે 11મા ધોરણની અંદર તેનો સ્ટડી કર્યો છે, દ્રવ્ય અવસ્થાની અંદર. ઠીક છે. તો તમે અહીંયા જો અધિશોષક અને અધિશોષિત, તો તમે પહેલા જુઓ, ભૌતિક અધિશોષણ છે એટલે કે ભૌતિક પ્રક્રમ છે. રાસાયણિક અધિશોષણ છે એટલે કે રાસાયણિક પ્રક્રમ છે. રાસાયણિક બંધ બનતો હોય તો રાસાયણિક પ્રક્રમ કહેવાય. આયનિક બંધ બનતો હોય, સવર્ગ સહસુક બંધ બનતો હોય, સંયોજક બંધ બનતો હોય, તેને રાસાયણિક બંધ કહેવાય. તો રાસાયણિક અધિશોષણની અંદર રાસાયણિક બંધ બને છે. ભૌતિક અધિશોષણમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે. એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે માટે ભૌતિક પ્રક્રમ કહીશું આપણે. એટલે આપણે ભૌતિક અધિશોષણ ભણીએ પછી રાસાયણિક અધિશોષણની ચર્ચા કરીએ. તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ, વાન ડર વાલ્સ બળ કેવું છે, નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે, બરાબર છે. માટે તેને ભૌતિક પ્રક્રમ પણ કીધો. હવે શું કે છે,
કે કોઈ પણ ઘન અધિશોષકની કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર કોઈ પણ વાયુઓ હોય, સમજવા માટે છે મિત્રો આપણે ઘન અને વાયુ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો કોઈ પણ ઘન અધિશોષક ઉપર કોઈ પણ વાયુ છે કે ત્યાં આવીને તેના અણુઓ બેસી શકે છે, બરાબર છે. એના માટે કોઈ વિશિષ્ટ તો કે જરૂર હોતી નથી. કોઈ પણ ઘન અધિશોષક પર કોઈ પણ અધિશોષિત વાયુ છે એ આવીને અધિશોષણ પામી શકે છે, બરાબર છે. તો વિશિષ્ટ નથી. શું યાદ રાખશો તમે અહીંયા? વિશિષ્ટ નથી એટલે કે બધા જ વાયુઓ બધા જ ઘન પદાર્થ પર ઓછા વત્તા પ્રમાણમાં અધિશોષણ અનુભવે છે, અધિશોષિત થાય છે, અધિશોષણ પામે છે, બરાબર છે. હવે શું કે છે, તો એ વાત તો બરાબર છે કે કોઈ પણ અધિશોષક ઉપર કોઈ પણ વાયુ બેસી શકે છે, પણ આ વાયુઓ અધિશોષણ પામે છે એનો દર, અધિશોષણ પામવાનો દર શેની ઉપર આધાર રાખે? તો સામાન્ય રીતે કહી શકાય કે અધિશોષણ પામવાનો દર, અધિશોષણની પ્રક્રિયાનો વેગ, અધિશોષણની પ્રક્રિયાની ઝડપ એ વાયુના સ્વભાવ પર આધાર રાખશે. કયો વાયુનો સ્વભાવ? પ્રવાહીકરણ પામવાનો, પ્રવાહીકૃત થવાનો સ્વભાવ. જે વાયુઓ છે સરળતાથી પ્રવાહીકરણ પામતા હોય તે સહેલાઈથી, ઝડપથી અધિશોષણ પામશે મિત્રો. આની આગળ ચર્ચા અધિશોષણના અસર કરતા પરિબળો જ્યારે ભણીશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. અહીંયા તો ફક્ત એટલું યાદ રાખો કે તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ હોય એ ઝડપથી અધિશોષિત થતા હોય છે. એના પછીથી મિત્રો અધિશોષકની સપાટી ઉપર એક સ્તર બની ગયું બધા જ અણુઓ, પછી બીજું સ્તર પણ બની શકે, કારણ કે અહીંયા આકર્ષણ બળ કયું છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય એટલે કોઈ વિશિષ્ટ પ્રકારના આકર્ષણ બળની જરૂર પડતી નથી, બરાબર છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે. મેગ્નેટ છે, મેગ્નેટ ઉપર તમે એક પિન તમે એની ઉપર ચોંટાડી છે, એની નીચે તમે બીજી પિન નાખો, ત્રીજી પિન ચોંટાડો તો એ બધી પિન ચોંટશે, બરાબર છે. હા, એકની ઉપર એક સ્તર બન્યું છે તેમ કહેવાય. અથવા ધારો કે કોઈ સપાટી ઉપર જ્યારે ધૂળ પડે છે તો ધૂળના પહેલું જ્યારે રજકણનું લેયર બનશે ને તમને દેખાય પણ નહીં, બીજું લેયર પડશે, ત્રીજું પડશે, ચોથું પડશે. જ્યારે એનું સ્તર વધશે, જ્યારે ધૂળનું સ્તર વધશે ત્યારે તમે એને જોશો. તો એ અહીંયા એવું દર્શાવે છે કે કોઈ પણ અધિશોષકની સપાટી પર જ્યારે કોઈ પણ વાયુ અધિશોષણ પામતો હોય ત્યારે એની અંદર એકથી વધારે સ્તર બની શકતા હોય છે. એટલે કે કહી શકાય કે તે બહુઆણ્વીય સ્તરો રચી શકે છે. હોય એવું જરૂર નથી, પણ બહુઆણ્વીય સ્તર રચી શકે છે. પાણી, ધારો કે કોઈ ઘન પદાર્થ ઉપર પાણીનું ભેજ, બરાબર છે, કોઈ ધારો કે લોખંડનો સળિયો છે અને એની ઉપર હવામાંનો ભેજ, ઝાકળ છે એની ઉપર પડ્યું છે, તો આખું પાણીનું ટીપું છે તેની અંદર ઘણા બધા પાણીના સ્તરો છે, એની ઉપર સપાટી પર અધિશોષણ પામે તેમ કહી શકાય. તો ભૌતિક અધિશોષણની અંદર બહુઆણ્વીય સ્તર જોવા મળે છે. ત્વરિત છે, તરત તે પ્રક્રિયા કેવી આપે છે? તરત પ્રક્રિયા આપે છે, બરાબર છે. તરત પ્રક્રિયા થઈ જતી જોવા મળે છે. હા, આપણે એટલું તો જાણી ગયા કે અધિશોષણ દરમિયાન અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુ જ્યારે અધિશોષણ પામે છે ત્યારે અધિશોષકના અણુઓ છે ઉષ્મા મુક્ત કરે છે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? નેગેટિવ જોવા મળશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાને કારણે. પણ ભૌતિક અધિશોષણ માટે અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું જોવા મળે છે. આશરે 20 કિલો જૂલ થી લઈને 40 કિલો જૂલ પ્રતિ મોલ એન્થાલ્પી જોવા મળે છે મિત્રો. એના પછીથી તમે જુઓ પરિવર્તનીય અધિશોષણ એન્થાલ્પી પરિવર્તનીય છે. સપાટી પર પાણીનો અણુ ગોઠવાયો, બરાબર છે, અને તાપ પડ્યો તો એ નીકળી જશે, બરાબર છે. પાણીનો અણુ શું થશે? બહાર એની જગ્યાએ નીકળી જશે. યાદ રાખો મિત્રો, ધૂળ છે એની ઉપર તમે એની પર ફૂંક મારશો તો ધૂળ નીકળી જશે સપાટી પરથી. તો એ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી અથવા પરિવર્તનીય પ્રક્રિયા છે એમ કહી શકાય. નીચા તાપમાને પ્રક્રિયા થાય છે મિત્રો, નીચા તાપમાને પ્રક્રિયા થાય છે. તાપમાનની કોઈ જરૂર નથી, બરાબર છે. કોઈ પણ વાયુ છે કોઈ પણ અધિશોષક પર ગમે ત્યારે બેસી શકતો હોય છે. હા, પણ જો તાપમાન વધારો છો તો અધિશોષિતના અણુઓ અધિશોષકની સપાટી પરથી દૂર થઈ જતા હોય છે, બરાબર છે. એટલે કહી શકાય કે પ્રક્રિયા નીચા તાપમાને પરિણમે છે, પરંતુ તાપમાન વધારતા અધિશોષણનો રેટ કેવો થાય છે? ઘટે છે. કોઈ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી મિત્રો. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? કોઈ પણ પ્રક્રિયા કરવા માટે તો કે પ્રક્રિયકના અણુઓને ઉત્તેજિત કરવા પડે, સક્રિય કરવા પડે, તે માટેની ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવાય. તમે ચેપ્ટર નંબર 4 માં
ભણી ગયા છો. તો અહીંયા કોઈ સક્રિયકરણ ઉર્જાની ખાસ જરૂર પડતી નથી, કોઈ ખાસ વિશેષ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. ઉદાહરણ જોઈએ તો કે કોઈ પણ અધિશોષક પર કોઈ પણ વાયુનું અધિશોષણ થવું. અહીંયા આપણે ઉદાહરણ લઈએ ચારકોલ પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ. છેલ્લું જે ઉદાહરણ છે હું તમને પછી લાસ્ટમાં સમજાવું છું, તમને દેખાતું પણ નહીં હોય અત્યારે, બરાબર છે. આ તો ઉદાહરણ છે, નહીં દેખાતું આપણે વિડીયો છે નીચે કરીને જોઈ લઈશું. આપણે રાસાયણિક અધિશોષણની વાત કરીએ મિત્રો, તો રાસાયણિક અધિશોષણ એ રાસાયણિક પ્રક્રમ છે. અહીંયા જે રીતે વાન ડર વાલ્સ બળો છે એ રીતે ત્યાં આગળ રાસાયણિક બંધ એટલે કે અહીંયા આયનીય બંધ અથવા સંવર્ગન સહસંયોજક બંધ પ્રકારના બળોથી તે જોડાયેલા હોય છે. આ વિશિષ્ટ નથી, પરંતુ આ વિશિષ્ટ છે, બરાબર છે. અધિશોષક અને અધિશોષિત અણુ વચ્ચે રાસાયણિક બંધ રચાઈ શકતો હોય તો જ પ્રક્રિયા કરશે. દાખલા તરીકે તમે સફરજનને કાપીને મૂકી રાખો છો ત્યારે આ સફરજનની ઉપરની સપાટી ઉપર હવામાં રહેલ ઓક્સિજનના અણુઓને કારણે તે બ્રાઉન રંગમાં ફેરવાય છે. હવે એ સપાટી બ્રાઉન રંગની થઈ પછી પહેલા તો એ બ્રાઉન રંગની સપાટી છે એને આપણે પાછી હતી તેવી કરી શકતા નથી, બરાબર છે. એમાં હવામાં N2 પણ છે, H2 પણ છે, પણ એ તો કે પ્રક્રિયા કરતો નથી. લોખંડની સપાટી પર ઓક્સિજન અને ભેજ પ્રક્રિયા કરે છે, બીજા વાયુઓ પ્રક્રિયા કરતા નથી. એટલે કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે જ્યારે રાસાયણિક બંધની રચના શક્ય હોય તો જ પ્રક્રિયા રાસાયણિક અધિશોષણ શક્ય બને છે. પછીથી તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એનો અર્થ શું થયો? હમણાં કીધું એ પ્રમાણે કે લોખંડ હશે તો ઓક્સિજન જોઈશે, લોખંડ હશે તો પાણી જોઈશે, પાણી અને ઓક્સિજન હશે તો કાટ લાગવાની પ્રક્રિયા થશે. એટલે કે વાયુના સ્વભાવ પર આધાર રાખશે. જ્યારે બે રાસાયણિક પ્રક્રિયા કરી બંધ રચી શકતા હોય ત્યારે જ પ્રક્રિયા જોવા મળશે. એક આણ્વીય સ્તરની રચના કરશે, કારણ કે રાસાયણિક બંધ બનાવવાનો છે તો અધિશોષિત અણુ પણ જોઈએ, અધિશોષક અણુ પણ જોઈએ. બંને પાસ હોય તો જ રાસાયણિક બંધ બને. એની ઉપર લેયર હોય તો કોઈ શક્યતા નથી, માટે એક આણ્વીય સ્તરની રચના કરે છે. હા, પ્રક્રિયા ધીમી કે ઝડપી હોઈ શકે છે. મિત્રો, તમે જ્યારે સફરજનને કાપીને મૂકો છો તો થોડી જ વારમાં એની ઉપર બ્રાઉન કલર જોવા મળે છે. કેળાને કાપીને મૂકો તો વચ્ચે બ્લેક સ્પોટ જોવા મળે છે. એ જ પ્રકારે તમે ક્ષારણની પ્રક્રિયા કરો છો ત્યારે પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે, અને અધિશોષણ તો છે. શરૂઆતની પ્રક્રિયા કેવી થાય? અધિશોષણની થાય. સારું, અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય છે, એટલે કે પ્રક્રિયા દરમિયાન વધારે ઉષ્મા મુક્ત થતી હોય છે. સામાન્ય રીતે 80 કિલોજૂલ 80 કિલોજૂલ થી 200 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા મુક્ત થાય છે મિત્રો. ત્યાર પછીથી અપરિવર્તનીય છે. આ તો ખબર પડી ગઈ હશે. આપણે કીધું લોખંડ પર ક્ષારણ થાય પછી એને પાછું લોખંડમાં ફેરવી શકાય નહીં. સફરજનની સપાટી ઉપર બ્રાઉન કલર થઈ ગયો પછી એને મૂળ અવસ્થામાં પાછું લઈ શકાતું નથી. હા, તાપમાનની કોઈ અસર થતી નથી, તાપમાનની કોઈ ખાસ અસર થતી નથી. અને ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક અધિશોષણ એ ઊંચા તાપમાને થતું હોય છે. તમે જુઓ એમોનિયા વાયુ બનાવવાની હેબર વિધિમાં N2 અને H2 વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે તે દરમિયાન તાપમાન 673 કેલ્વિન રાખવામાં આવે છે. અને ત્યારે રેની નિકલ Fe લોખંડના ટુકડા ઉપર, લોખંડની સપાટી ઉપર લોખંડ ઉદ્દીપક તરીકે વર્તે છે અને એની સપાટી ઉપર N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થતી હોય છે, બરાબર છે. તો કહી શકાય કે ઊંચું તાપમાન હોય તો અધિશોષણ, ઊંચા તાપમાને અધિશોષણ છે એ ઊંચું તાપમાન છે અધિશોષણ માટે ફાયદાકારક છે. જેમ તાપમાન ઊંચું તેમ રાસાયણિક અધિશોષણ કેવું થાય? વધુ જોવા મળે. ખાસ યાદ રાખજો, જેમ તાપમાન વધે તેમ રાસાયણિક અધિશોષણ કેવું થાય? વધે છે. સામાન્ય રીતે કેટલીક પ્રક્રિયામાં સક્રિયકરણ શક્તિને વધારવી પડે છે. હમણાં કીધું એ પ્રમાણે હેબર વિધિની અંદર N2 અને H2 પ્રક્રિયા કરવા માટે તાપમાન પણ વધારવું પડે છે અને દબાણ પણ વધારવું પડે છે. એટલે કે સક્રિય કરવા માટે N2 અને H2 ના અણુઓને સક્રિય કરવા માટે સક્રિયકરણ ઊંચા વધુની જરૂર પડતી હોય છે. છેલ્લે ઉદાહરણ, નિકલ ધાતુ પર નાઇટ્રોજન વાયુનું અધિશોષણ થાય, બરાબર છે. તો એ ઘટના છે એ રાસાયણિક અધિશોષણની ઘટના છે. નિકલ નાઇટ્રાઇડમાં કન્વર્ટ થતું હોય છે, નિકલ નાઇટ્રાઇડમાં ફેરવાતું હોય છે. મિત્રો, છેલ્લે એક ઉદાહરણ મેં રવા દીધું છે. તમે જોઈ શકો છો કે છેલ્લું જે ઉદાહરણ છે એની અંદર તમે જોશો તો ભૌતિક અધિશોષણની અંદર તમે જોશો કે નીચા તાપમાને નિકલના ભૂખા પર હાઇડ્રોજન વાયુ જે છે એ અધિશોષણ કરે છે. ભૌતિક અધિશોષણ છે એટલે કે માત્ર એની પર બેઠો છે, નિકલના અણુ સાથે કોઈ પ્રક્રિયા કરી નથી. પરંતુ આ જ પ્રક્રિયા દરમિયાન જ્યારે તાપમાનનો વધારો કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુના અણુઓ છે એ હાઇડ્રોજન પરમાણુમાં ફેરવાય છે અને નિકલની સપાટી ઉપર જોડાય છે, બરાબર છે. તો કહી શકાય કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થતું હોય છે અને જ્યારે તાપમાનમાં જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાતું હોઈ શકે છે. હોવું જરૂર નથી પણ હોઈ શકે છે, બરાબર છે. એ આપણે આગળ ડિટેલમાં જોઈશું.